બટેકા ટામેટાના શાક સાથે મિલ્ક પરાઠા ખાવામાં ખરેખર બહુ સરસ લાગે છે. મિલ્ક પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 બાઉલ ભરી ઘઉંનો લોટ લઈ લઈશું. તેમાં 2 ચમચી મિલ્ક પાવડર, 2 ચમચી ઘીનું મોણ, 2 ચમચી ભરી સોજી અને થોડું મીઠું મિલાવી બધું બરોબર મસળી લઈશું. જરૂર પ્રમાણે દૂધ ઉમેરી પરોઠાની કણક તૈયાર કરી લઈશું. પરોઠાની કણક તૈયાર થાય ત્યારે તેને ઘીથી કેળવી ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી સોજી બરોબર ફૂલી જાય. લોટને રેસ્ટ આપ્યા પછી લોટની ફરીવાર મસળી લઈશું અને તેમાંથી લોવા કરી લઈશું. લોવામાંથી મોટી રોટલી વણી લઈશું અને તેની પર થોડું ઘી લગાવી લઈશું. હવે થોડોક ઘઉંનો લોટ કોરો છાંટી લઈશું. બધું બરોબર લગાવી રોટલીની પાટલી વાળી લઈશું અને ગોળ ફોલ્ડ કરી લઈશું. છેડાને નીચે દબાવી ફરી અટામણ લઈ અને હલકા હાથે પરોઠા વણી લઈશું. પરોઠા વણાઈ જાય ત્યારે ગરમ તવી પર તેને શેકવા મૂકી દઈશું. બધા પરાઠા આ રીતે વણી તૈયાર કરી લઈશું. તમારે કોઈ બીજા શેપના પરાઠા બનાવવા હોય તો તે પણ બની શકે છે. શેકવા મૂકેલા પરાઠાને પલટાવી બીજી સાઈડે પણ થોડું શેકવા દઈશું. થોડું પરોઠું શેકાય ત્યારે ઘી મૂકી ફરી બરોબર શેકી લઈશું. આ રીતે બધા પરાઠા તૈયાર કરી અને પ્લેટમાં કાઢી લઈશું. પરોઠા તૈયાર થઈ જાય ત્યારે હવે આપણે બટાકા ટામેટાનું શાક બનાવીશું. શાક બનાવવા માટે એક કુકરમાં સરસવનું તેલ મૂકીશું. તેમાં જીરું, હિંગનો વઘાર કરીશું. હવે તેમાં મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરી લઈશું. તેમાં 2 નંગ કાપેલા ટામેટાં ઉમેરી લઈશું. થોડું મીઠું ઉમેરી બધું બરોબર મિલાવી તેમાં કાશ્મીરી મરચું, હળદર અને છોલીને સમારેલા બટેકા ઉમેરી બધું હલાવી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 2 વિસલ વગાડી લઈશું. શાક ચડી જાય ત્યારે ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું. શાકને આપણે મિલ્ક પરાઠા રસ સાથે સર્વ કરીશું. આ વાનગી અવશ્ય ટ્રાય કરશો.